لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. إن ولي الله الذي نزل الكتاب وهو يتولى الصالحين. صلوات بر محمد وآل محمد. માહે મુહર્રમના દિવસો, આ ગમની તારીખો ખરેખર ઝડપથી પસાર થઈ રહી છે. હમણાં જ એમ લાગતું હતું કે ચાંદ થયો છે, મુહર્રમની શરૂઆત થઈ, લ્યો 7મી મુહર્રમ પણ આવી પહોંચી. આપણે બધા આ દિવસોની અંદર, આ રાતોની અંદર સવાર સાંજ આકા હુસૈનની અઝાદારી મનાવવામાં મશગુલ છીએ. આ અઝાદારી થકી આપણે ખુદ પોતાને ઇમામથી વધારે નજદીક કરી શકીએ. આ અઝાદારી જો ખરી રીતે, જો યોગ્ય રીતે, જેમ ઇમામોએ તાલીમ આપી છે એમ કરવામાં આવે ને, તો બેશક એના ફાયદાઓમાંથી એક ફાયદો આ છે કે આ અઝાદારી ખુદાથી, રસૂલથી અને ઇમામથી આપણને નજદીક કરે છે. ખુદાની મારિફત, રસૂલની મારિફત અને ઇમામની મારિફત આ હાસિલ કરવાના જરિયાઓમાંથી એક જરિયો આ છે, અઝાદારી. ઇમામનું zikr કરવું, સાથે બેસીને આ રીતના ઇમામની વાતો, રસૂલની વાતો, કુરાન મજીદની આયતો, એનો આપસમાં ચર્ચા કરવાનો બીજો કયો સારો મોકો છે. આ અઝાદારી કે જ્યારે આપણા દિલ અહલે બૈતની લાગણીમાં ડૂબેલા છે, આપણા દિલ નરમ છે, આંસુઓની સાથે જે આપણે દિલ પર પૈગામ લઈએ ને, એનો અસર લાંબા સમય સુધી ચાલે છે. એટલે જ આપણે કરબલાને બહેતર સમજવા માટે, કરબલાને સારી રીતના જાણવા માટે, ગૌર ફિક્ર કરવા માટે આ મૌજૂને લઈ આવ્યા. કુરઆન અને કરબલા, કેટલો મજબૂત સંબંધ છે કરબલાનો, કરબલાના બનાવનો કુરાની મજીદની આયતોની સાથે. ઇમામ જ્યારે મદીનાથી નીકળે છે ત્યારે પણ આયત, મક્કા પહોંચે છે ત્યારે પણ કુરાનની આયત, મક્કાથી લઈ સફરે કરબલા સુધી જ્યાં જ્યાં મુલાકાતો થઈ છે ઇમામની, જ્યાં જ્યાં ઇમામે ખુતબાઓ આપ્યા છે, આપણને કુરાની મજીદની આયતો નજરે પડે છે. અને માસૂમના શબ્દોમાં કુરાનની આયત, આ પર્સનલી મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ રિવાયતો કહેવાય કે કુરાને નાતે કુરાને સામીથી વાત કરે. ઇમામ, ખુદ ઇમામના શબ્દો આપણા માટે હુજ્જત, પણ ઇમામ જ્યારે પોતાની વાતમાં કુરાનની આયતથી પુરાવો આપે ને, આ તો નૂરુન અલા નૂર છે. આના કરતા સ્ટ્રોંગ વાત બીજી કોઈ નથી હોઈ શકતી. અને અજબ છે, બહુ અજબ થાય, મારા જેવો તાલિબ ઇલ્મ કઈ વાત બયાન કરવી હોય, મારી વાત કંઈક અલગ હોય, પુરાવા તરીકે આયતને જે રજૂ કરું ને એ કંઈક બીજું કહેતી હોય. બની શકે છે, શક્ય છે,
મને કુરાન મજીદની આયત બરાબર સમજમાં ના આવી હોય, મારી વાતોની દરમિયાન હું આયતને લઈ આવું, આયતનો પૈગામ કંઈક બીજો છે, મારી વાતનો ટોપિક કંઈક બીજો હોય, થતું હોય આ રીતના. હસવાનો મોકો નથી, નહીતર તો હું અમુક દાખલાઓ આપત કે અમુક ઠેકાણે કેવી રીતના વાત શું હતી અને વાતના પુરાવા તરીકે કુરાનની જે આયત રજૂ કરવામાં આવી એને કઈ લેવા દેવા જ નથી આ વાત સાથે. મારે નમૂના નથી આપવા, માહોલ બદલી જશે એ માટે. પણ બનતું હોય ક્યારેક, પણ ઇમામ જ્યારે પોતાના ખુતબા આપવા માટે, પોતાની વાતને રજૂ કરવા માટે કુરાનની આયતને લાવે, એમ લાગે જાણે બિલકુલ બંધ બેસતી હોય આ સંજોગોમાં આ આયત. હુસ્ન ઇન્તિખાબ, કુરાન મજીદની આયતોમાંથી ચૂઝ કરીને, પસંદગી કરીને ઈ આયતને અહીંયા પડવી, આ વાતની દરમિયાન પડવી, આ લોકોની સામે આ આયતને લાવવી, ખરેખર ઇમામનો ઇન્તિખાબ. ઇમામના કામો મસલહતથી ખાલી નથી હોતા. ગઈકાલે આપણે ઇમામનો ખુતબો શરૂ કર્યા, એ ખુતબાની અંદર આપણે અર્થ કર્યા કે ઇમામ કેવી રીતના ખુતબો આપવા માટે જાય છે, દુશ્મનના લશ્કરો બિલકુલ હમલા માટે તૈયાર, કરીબ આવી રહ્યા હતા. ઇમામે એક સવારી મંગાવી, સવારી આપણા ચોથા ઇમામની હતી, એ ઘોડાનું નામ હતું લાહિક. ઇમામ એના પર બેઠા, બેસીને આ લોકોની સામે જોયા અને જોર જોરથી, બુલંદ અવાજથી સામેના હજારોના લશ્કરને બરાબર વાત સંભળાઈ જાય, હુજ્જત તમામ થઈ જાય, એ હેતુસર ઇમામ ખુતબાની શરૂઆત કરે છે. ખુતબાની અંદર ઇમામ શું કીધા, મારે આજે આગળ વધવું છે એટલે હું રિપીટ નથી કરતો, શાયદ આપ લોકો જોડાઈ ગયા હશો કે આપણે આ ખુતબાના શરૂઆતમાં ઇમામે 2 આયતોની તિલાવત કર્યા. 2 આયતોની પસંદગી કરીને ઇમામ વાતની શરૂઆત કરે છે. પહેલી આયત છે સૂરે મુબારક યુનુસની 71મા નંબરની આયત. ઇમામે કેટલા ચોખવટની સાથે, કેટલા તર્કની સાથે ગુફ્તગુ કરી છે. ઇમામના આ શબ્દોને ખુદ રાવી બયાન કરે છે, જ્યાં વિગતવાર બધું બયાન કરે છે ને, ઇમામ આ રીતના આ સવારી ઉપર આમ બેઠા, આ રીતના ખુતબાની શરૂઆત કર્યા. રાવી પોતે કહે છે, હું એનો જુમલો પણ નોટ કરીને લાવ્યો છું. રાવી પોતે કહે છે, ઇમામ એવી રીતના વાત કર્યા, એવી રીતના ગુફ્તગુ કર્યા, વલ્લાહિ મા સમિዕતુ મુતકલ્લિમન કત્તુ કબલહુ વલા બઅદહુ અબલગુ ફી મંતિકિન મિન. આ રીતના ક્યારે મેં જિંદગીમાં નથી સાંભળ્યું કે આટલા તર્કની સાથે, લોજિકની સાથે કોઈ ગુફ્તગુ કરતું હોય. ફક્ત ઇમામની જબાનથી મેં આવા શબ્દો સાંભળ્યા છે. કેવી રીતના શરૂઆત કરે છે ઇમામ, કે છે મને વાત તો કરવા દ્યો, મને શબ્દો બયાન તો કરવા દ્યો, મારી વાતને તમે સાંભળો તો ખરા, ઉતાવળ ના કરો હમલો કરવાની. હું જે બોલી લઉં, જે હક છે બોલવાનો, હું ઈ બોલી લઉં, તમને સંભળાવી લઉં, હુજ્જતને તમામ કરી લઉં, પછી જુઓ જોઈએ, નિર્ણય તમારે લેવાનો છે, ફેસલો તમારે કરવાનો છે. 2 વાતથી ખાલી નથી. યા તો મારી વાતને માનશો, મારી વાતને માની લીધા તો તમે ખુશનસીબ કહેવાશો, તો પછી સીધા રસ્તા પર આવી જાશો, પછી તમે મને કઈ કરવાના નથી, મને પછી મારવાના નથી, મારા ઉપર હુમલો કરવાના નથી. પણ જો નહીં માનો તો ઇમામ એનોય બંદોબસ્ત કરે છે. આટલી વાતોને હું બયાન કરું છું, આખો ખુતબો, જો તમે નહીં માનો ને, પછી 2 આયતની ઇમામ તિલાવત કરે છે. એક આયત કે જનાબે નૂહે પોતાની કૌમને કીધું હતું કે મારું તમારી દરમિયાનમાં રહેવું અને આયાત ઇલાહીનું સંભળાવવું જો તમને સખ્ત લાગતું હોય ને તો થાય ઈ કરી લેજો. આયતના શબ્દો તો ઘણા છે, એનો ટૂંકમાં તર્જુમો આપણે ગુજરાતીમાં કહીએ ને, થાય ઈ કરી લેજો. તમારી પાસે તાકાત હોય, જેટલા વિચાર હોય, તમારા ઓલા માબૂદ બધાને લઈ આવો ને, તમે મને કંઈ કરી શકવાના નથી. બીજી એક આયતની પણ ઇમામ તિલાવત કર્યા, કુરઆન અને કરબલા. આપણો મૌઝુ આ ખુતબામાં ઇમામ બીજી એક આયતની તિલાવત કર્યા, સૂરે આરાફની 196મી આયત. ઇન્ન વલિય અલ્લાહ અલ્લઝી નઝ્ઝલ અલ કિતાબ
વહુવ યતવલ્લા સાલિહીન. રસૂલ ખુદા જ્યારે કુફાર અને મુશરિકીનની સામે તબલીગ કરતા, દીન તરફ દાવત આપતા, લોકોને અલ્લાહના રસ્તે બોલાવતા અને સામેવાળાનું રિએક્શન, સામેવાળા લોકો જે રીતના રસૂલને તકલીફ પહોંચાડતા, જે રીતના રસૂલ ખુદાને અઝિયતો પહોંચાડતા, રસૂલ ખુદાની જબાનથી ખુદાએ કેવરાયું હતું કે એ રસૂલ તમે આ કાફિરોને, આ મુશરિકોને કહી દો કે તમે અને તમારા બુત મારું કંઈ બગાડી શકવાના નથી. ઇન્ન વલી અલ્લાહ, મારો સરપરસ્ત, મારું ધ્યાન રાખનાર, મારી જિંદગીને બચાવનાર, મારી જિંદગીને ચલાવનાર અલ્લાહની ઝાત છે. ઇન્ન વલી અલ્લાહ, મારો વલી અલ્લાહ છે. અલ્લઝી નઝ્ઝલ અલ કિતાબ, એ ખુદા કે જેણે કિતાબને નાઝિલ કરી, એ ખુદા કે જે ન ફક્ત મારો સરપરસ્ત છે, મારો ખ્યાલ રાખનાર છે, મારી જિંદગીની બાગડોરને સંભાળનાર છે નહીં, બલ્કિ તમામ સાલિહીનની પણ વિલાયત એના હાથમાં છે. બધા સાલિહ બંદાનો સરપરસ્ત પણ ખુદા છે. રસૂલે આ શબ્દો કોની સામે કીધા? મુશરિકોની સામે કીધા. જનાબે નૂહે ઓલા શબ્દો કોની સામે કીધા? પોતાના જમાનાના, પોતાની કૌમના એ બેદીન લોકોની સામે કીધા. ઇમામ આ બે આયતોને ખુતબાની શરૂઆતમાં લાવે છે. મારી વાતને જો તમે નહીં માનો ને, મારી વાતને જો તમે નહીં સ્વીકાર કરશો ને, તો પછી મને કોઈ જાતનો વાંધો નથી, તમારાથી કંઈ નહીં થઈ શકે. તમારામાં એટલી તાકાત નથી. હા, એટલી તાકાત છે કે તમે મારા બદનને ટુકડા કરી શકો, મારા બદનને જખમી કરી શકો, મારા રૂહ અને બદનમાં જુદાઈ નાખી શકો, પણ હરગિઝ તમારામાં એટલી તાકાત નથી કે મારા આ પૈગામ અને સંદેશાને ખતમ કરી શકો. આનો સરપરસ્ત તો ખુદા છે અને ખુદા બધા સાલેહ બંદાઓનો સરપરસ્ત છે. સાલેહ બંદાઓનું ધ્યાન ખુદ ખુદા રાખે છે. કુરાન મજીદમાં ઘણી ઠેકાણે સાલિહીનનો શબ્દ આવ્યો. આજે મુતાલિયો કરી રહ્યો હતો સાલિહીન. ઘણી બધી જગ્યા ઉપર સાલિહીનની વાત આવી છે. ખુદા બંદે આલમ સાલિહ લોકોની સરપરસ્તીને કબૂલ કરે છે. એની જિંદગીની બધી વાતોને ખુદ ખુદા પોતાના શિરે લઈ લે છે. સાલેહ કુરાન મજીદમાં સૂરે હમ્દની છેલ્લી આયતની એક બીજી આયતમાં તફસીર છે ને, અલ્હમ્દના સૂરામાં કહીએ ને, સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ. કોણ છે અનઅમતા અલૈહિમ? બીજી એક આયતની અનઅમ અલ્લાહુ અલૈહિમ મિનન નબિય્યીન વશુહદા વસિદ્દીકીન, અને ચોથું છે બસ સાલિહીન. સાલિહીન લોકો, સિદ્દીકીન લોકો, નબીયીન અને શુહદા ઉપર ખુદાવંદે આલમે નિዕમતોને નાઝિલ કરી છે. સાલિહીનના રસ્તાને આપણે તલબ કરીએ છીએ, એમની હિદાયતને આપણે તલબ કરીએ છીએ. સૂરે અલ્હમ્દની અંદર સાલિહીન એક અઝીમ દરજ્જો છે, મોટો દરજ્જો છે. બંદો જો ઇન્સાન સાલિહ બને ને, સાલિહીન કોણ છે, સાલિહીનના સિફાત કયા કયા છે, કુરાન મજીદમાં સાલિહીન વિશે શું બયાન થયું છે, વાત અલગ ચાલી જશે એટલે આપણે એની અંદર દાખલ નથી થતા. ખાલી એટલું બયાન કરી દઉં, કોઈ બંદો જો સાલિહ બની જાય ને, સાલિહીનમાં એનો શુમાર થાય ને, તો દરેક નમાઝમાં દુરૂદ સલામનો હકદાર બની જાય છે. અસ્સલામુ અલૈના વ અલા ઇબાદિલ્લાહિસ સાલિહીન. જેટલા બંદાઓ નમાઝ પડશે ને, પોતાના ઉપર સલામ કરે છે, અસ્સલામુ અલૈના, સલામ થાય અમારા ઉપર અને અલ્લાહના સાલિહ બંદા ઉપર. ખુશનસીબ કહેવાય એ બંદો જે પોતાની ગણતરી સાલિહીનમાં કરાવે. આપણે એક વાક્યો જાણ્યા છીએ, મારે એની અંદર નથી જવું, મારો સમય ઘણો ચાલ્યો જશે. આ વાક્યો ખાલી ઈશારો કરવું જોઈએ. જનાબે મૂસા અને જનાબે ખિઝર એક સાથે થઈ ગયા. જનાબે ખિઝરના અમુક કામો જનાબે મૂસાને સમજમાં ન આવ્યા.
વાંધો ઉઠાવે છે ત્યાં જવાબ નથી આપતા. 3 ફેરે જ્યારે વાંધો ઉઠાવ્યો એટલે હવે જુદાઈ થઈ ગઈ. વાક્યો ધ્યાનમાં આવી ગયો. જનાબે મૂસા અને જનાબે ખિઝરનો કસ્તીમાં સુરાખ કર્યા, કોઈને કત્લ કર્યા, દીવારને ઊભી કર્યા. એક એક વાત આપણા મગજમાં છે. ઓલી દીવાલને ચણી નાખ્યા ને પડવાની હતી, દીવાર ધસી જવાની હતી. જનાબે મૂસા અને જનાબે ખિઝર, બલકે જનાબે ખિઝર આગળ વધીને આ દીવાલને ઊભી કરે છે. જનાબે મૂસા વાંધો ઉઠાવે છે ને આ ગામના લોકોએ જમવાનું નથી આપ્યું, કઈ ઉજરત પણ નથી દેતા, એનું તમે આટલું સારું કામ કરી દીધા, આ દીવારને તમે ઊભી કરી દીધા. ખુદાવંદે આલમ આ આયતની અંદર એક રીઝન બતાવે છે. દીવાર શા માટે ઊભા કર્યા? દીવારની નીચે ખજાનો હતો. કુરાન મજીદની આયત છે ને સૂરે કહેફની 82મી આયત, વઅમ્મલ જીદાર ફકાના લિગુલામૈન યતીમૈન ફિલ મદીનતિ વકાના તહતહુ કંઝુલ લહુમા. આ શહેરના 2 નૌજવાન યતીમ બાળકોની આ દીવાર હતી, એના નીચે ખજાનો છુપાયેલો હતો. એવું ના બને દીવાર પડી જાય, ખજાનો આશ્કાર થઈ જાય અને લોકો એને લઈને ચાલ્યા જાય. એ ખજાનાને બચાવવા માટે ખુદાએ મને હુકમ આપ્યો હું આ દીવારને સીધી કરું. પછી શા માટે એનું રીઝન પણ ખુદાવંદે આલમ કુરાન મજીદની આ જ આયતોની અંદર બયાન કરે છે. વકાના અબૂહુમા સાલિહ. આ યતીમ બાળકોનો બાપ સાલેહ હતો. જો આપણે સાલેહ બની જઈએ ને, ખુદા આપણી સરપરસ્તી, આપણું ધ્યાન તો રાખવાનું જ છે, આપણી ઔલાદ પણ ખુદા એનું ધ્યાન રાખશે, ખુદા એનો બંદોબસ્ત કરશે. બંદો પોતે સારો તો બને, પોતે સાલેહ તો બને. અર્થ ઈ કરવા માંગતો હતો, વાત આપણી દૂર ન ચાલી જાય. આપણે આવીએ ખુતબા ઉપર. ઇમામ હુસૈન ખુતબો આપે છે મેદાને કરબલામાં. ઉમરે સાદના લશ્કરવાળા સામે ઇમામે 2 આયતોની તિલાવત કરી. ઈ જ આયતો કે જે નબી તિલાવત કરતા હતા, નબી વાત કરતા હતા પોતાની કૌમના મુશ્રિકો અને કાફિરોને. ઇમામ આ આયતોની તિલાવત કર્યા બાદ એ લોકોને બતાવી દીધા, મારી વાત માનશો તો તમારી ભલાઈ, નહીં માનશો તો આ 2 આયતોને ચોખ્ખી ગુજરાતીમાં કહું તો થાય ઈ કરી લેજો. તમે મારા પૈગામને, મારા મિશનને હરગિઝ ખતમ કરી શકવાના નથી. હવે ખુતબાની શરૂઆત ઇમામ ફરમાવે છે, ثم قال اما بعد فانصبوني فانظروا من انا. એવા એહસાસ વાળા જુમલા, એવા હસાસ જુમલા ઇમામે કીધા છે, ઇમોશન વાળા જુમલા ઇમામે કીધા છે. અર્થ કર્યો ને, છેલ્લી હુજ્જત તમામ થયા. જે કહેવાનું હતું ઇમામે કહી દીધું. ઇમામ સૌથી પહેલા કહે છે, તમે બધા પેલા જાણો તો ખરા મારો નસબ શું છે, એના ઉપર તવજ્જો તો કરો. મારો નસબ, કઈ નસ્લમાંથી હું છું, મારા બાપ દાદાઓ કોણ છે, જાણો તો ખરા. પછી વિચાર કરો, મન અના, હું કોણ છું. ثم رجعوا الى انفسكم واعتبوها. પછી તમે તમારા નફ્સ તરફ પાછા પલટો, તમે જ તમારા નફ્સની નિંદા કરો, તમારા નફ્સની નિંદા કરો, ટીકા કરો, તમારા નફ્સને હલબલાવો કે આ કોણ છે, કોની ઔલાદ છે, કઈ હસ્તી છે, મારે એની સાથે શું આવો વ્યવહાર કરાય. ઇમામ આ રીતના એક એક જુમલાને આગળ વધારતા કહે છે, ફંઝુરુ, ધ્યાનપૂર્વક જો તો ખરા, તમે ક્યાં આવી પહોંચ્યા, કોના મુકાબલામાં આવી પહોંચ્યા, કઈ નિયતથી તમે કરબલામાં આ લશ્કરની અંદર દાખલ થયા. હલ ફંઝુરુ, ધ્યાનથી જુઓ, હલ યુહિલ્લુ લકુમ કતલી, શું તમારા માટે મને કત્લ કરવો હલાલ છે, રજા છે તમને મને કત્લ કરવાની. વંતિહાકી હુરમતી, શું તમને આ વાતની રજા છે મારી હુરમતને પામાલ કરો. જરાક વિચારો તો ખરા, તમારા નફ્સની તરફ જુઓ તો ખરા, દિલથી તમે વિચાર તો કરો, દિલના ઊંડાણમાં આ વાતને લઈ તો જાઓ કે હું કોણ છું, હું હુસૈન ઇબ્ન અલી છું,
હું ફાતિમાનો લાલ છું, હું રસૂલે ખુદાનો ફરજંદ છું, હું અબુ તાલિબનો પોતરો છું. મારી નસ્લને, મારા હસબ અને નસબને જુઓ તો ખરા. શું તમારા માટે જાયઝ છે તમે આ રીતના મને કત્લ કરો, આ રીતના મારી હુરમતને પામાલ કરો? ત્યારબાદ આગળ ઇમામ કહે છે, અલસ્તુ ઇબ્ન બિન્તિ નબીયિકુમ, શું હું તમારા નબીનો ફરજંદ નથી? જોર જોરથી ઇમામ કીધા છે કરબલાના મેદાનમાં ઉદ્ગત તમામ કરવા માટે. વબનુ વસીયહી વબનુ અમ્મે, શું હું અલીનો ફરજંદ નથી? શું હું અલીનો દીકરો નથી? وأول المؤمنين بالله والمصدق لرسوله بما جاء به من عند ربه, સૌ પ્રથમ રસૂલનો સાથ આપનારનો ફરજંદ હું નથી? તમારા બાપ દાદા બુતની પરસ્તિશ કરતા હતા, કયા રસ્તા ઉપર હતા? હું ઈ માણસની ઔલાદ છું જેનો સાથ પહેલેથી જ નબીની સાથે હતો. શું હું એમ નથી? કોઈ માણસ નથી કે ઇમામના સવાલોનો ઇનકાર કરી શકે, કોઈ ઇમામની વાતને નકારી શકે. ત્યારબાદ ઇમામ પોતાના ખાનદાનના ફઝાઇલ પડે છે, પોતાની ફઝીલતને લોકોની તરફ દર્શાવે છે. જો એવી હદીસો, એવા ખુતબા, એવી વાતો કે જેમાં ઇમામો ખુદ પોતાના ફઝાઇલ પડતા હોય ને, આ બાબતો ઈ માટે નથી કે ખુદ સતાઈ કરે છે, પોતાના જ વખાણ. એ સારી સિફત નો કહેવાય. હું જ અહીંયા બેઠીને મારા વખાણ કરું, હું આટલું ભણેલો છું ને હું આમ કરું છું ને હું તેમ કરું છું, આ બહુ સારી સિફત નો કહેવાય. પણ ક્યારેક એવા સંજોગો ઉભા થઈ જાય કે પોતાની ખરી ઓળખાણ આપવી જરૂરી થઈ જાય, વાજિબ થઈ જાય, કે પોતાને ઓળખાવે, પોતાને દર્શાવે કે ભાઈ આ ક્વોલિટી વાળી હસ્તી હું છું તમારી દરમિયાન. દાખલો આપવું જોઈએ, મિસાલ આપવું જોઈએ. અમારે ત્યાં રેનિયન થી પેરિસની ફ્લાઇટ 10-11 કલાકની હોય. આટલી લાંબી ફ્લાઇટ હોય, ક્યારેક એવું બનતું હોય અને બનેલું છે મારા ખ્યાલથી આ જ ફ્લાઇટની અંદર કોઈની તબિયત ખરાબ થાય, કોઈ બીમાર પડી જાય, કોઈ બાળક ઓચિંતાનું બીમાર પડી જાય, ફ્લાઇટને ઉડે 2-3 કલાક થઈ ગઈ છે, પાછું ફરવું હવે શક્ય નથી, રસ્તો હવે આગળ જ વધારવાનો છે, હજી કલાકો બાકી છે ને કોઈ બીમાર પડી ગયું. સામાન્ય દવા આપવી હોય તો એ લોકોને સ્ટાફને આવડતું હોય, અનાઉન્સ કરે બાકાયદા, તમારી દરમિયાન પેસેન્જરોમાં 200-300 લોકો જે છે, કોઈ ડોક્ટર છે, કોઈ ચાઇલ્ડના સ્પેશિયાલિસ્ટ છે, કોઈ જાણતા હોય આનો ઈલાજ કરવું, આને સુકૂન અપાવવું, આના પેનને આપણે શાંત પાડી શકીએ, કોઈ છે? ઉભા થતા હોય, સામાન્ય રીતે હોય જ 2-4 લોકો એ રીતના જાણકાર, મેડિકલની જાણકારી રાખનાર, અને એ લોકો ઉભા થઈને કહેતા હોય કે હા હું આ જાણું છું, હું આમ કરી શકું છું, હું તેમ કરી શકું છું. સામાન્ય રીતે આ ડોક્ટરો સમાજમાં આવીને ન કહેતા હોય, ભાઈઓ હું ડોક્ટર છું, હું સ્પેશિયાલિસ્ટ છું, હું આમ ઈલાજ કરું છું, આટલા ઓપરેશન કરું છું. કોઈ આવીને એમ કહેશે ને, લોકો મજાકનો વિષય બનાવશે. ડોક્ટર હોય તો અહીંયા શા માટે ગામમાં દંડેરો પીટે છે, તારું કામ બોલશે. પણ આ સંજોગો એવા હતા, લોકોને ખબર તો ના હોય ને, નોર્મલ પેસેન્જરની જેમ આ લોકો પણ સીટ પર બેઠા હતા. આ મોકો ઈ છે કે જ્યાં પોતે ઊભો થાય, જરૂરી છે પોતાની ઓળખાણ દેખાડે કે હું છું, હું આ કામ કરી શકું છું, હું સાથ આપી શકું છું. ઇમામ પણ રસૂલની રહેલતના 50 વર્ષ બાદ મજબૂર થાય છે કે પોતાની ફઝીલતોને આસ્કાર કરે, પોતાની ખરી ઓળખાણને લોકો સામે દર્શાવે, ઓલા બની ઉમૈયાના પ્રોપગંડાને ખતમ કરે અને બયાન કરે, હું છું રસૂલનો ફરઝંદ, મારા સિવાય બીજું કોઈ આ શરફને નથી રાખતું. ત્યારબાદ ઇમામ કહે છે, અવલૈસ હમઝતુ સય્યદુ શુહદા અમ્મા અબી, શું મારા બાબાના ચાચા જનાબે હમઝા સૈયદુ શુહદા નથી? તમે લોકો નથી ઓળખતા? અવલૈસ જાફર શહીદ તૈયાર ઝુલ જનાહૈન અમ્મી, જાફર તૈયાર, ખુદાએ એમને પાંખો આપી છે જન્નતમાં પ્રવાસ કરવાની, શું એ મારા ચાચા નથી?
આ મશહૂર શખ્સિયતોનો હવાલો ઇમામ આપે છે. અવલમ યબલુગુકુમ કૌલુન મુસ્તફીદુન ફીકુમ, તમારા સુધી રસૂલ ખુદાની આ ભરોસા પાત્ર હદીસ, આ ઓથેન્ટિક બયાન નથી પહોંચ્યું કે મારા અને મારા ભાઈના હકમાં રસૂલે ફરમાવ્યું, હાગાને સૈયદા શબાબ અહલિલ જન્નહ, હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અને આ રીતના ઇમામ એક પછી એક જુમલા કહેતા જાય છે. મારે આખા ખુતબાનો તર્જુમો નથી કરવો, એનો ખુલાસો પેશ કરવો છે. એક એક વાતને બયાન કરે છે. ત્યારબાદ ઇમામ ત્યાં સુધી કીધા કે જો તમે આ હદીસને, મારી આ ફજીલતને ન જોઈ હોય, ન સાંભળી હોય, બિલાખરે 50 વર્ષ થઈ ગયા છે રસૂલના જમાનાને, તો હજી તમારી દરમિયાન એવા લોકો જિંદા છે જેને જઈને તમે પૂછી શકો છો, જેમણે પોતાના કાનથી રસૂલના શબ્દો મારા હકમાં સાંભળ્યા છે, જેણે પોતાની નજરોથી જોયું છે કે રસૂલે ખુદા મને કેટલું ચાહતા હતા. હજી જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી જિંદા છે, જઈને પૂછી શકો છો. હજી સહલ ઇબ્ન સાદ સાઈદી જિંદા છે, સાદુલ ખુદરી જિંદા છે, ઝૈદ બિન અરકમ હજી બા હયાત છે, અનસ બિન માલિક, એક એક નામ લે છે. અને ત્યારબાદ ઇમામ કહે છે, વિચાર તો કરો, જે હસ્તી આવી ફઝીલત ધરાવતી હોય, શું એને કત્લ કરવું જાયઝ છે? પોતાના દિલ તરફ રજૂ થાવ. ઇમામ આ રીતના લોકોના નફ્સને હલાવે છે. ઇન્શાઅલ્લાહ બીજા અમુક જુમલા છે આવતીકાલના મૌઝુમાં જો આવ્યા તો બયાન કરીશ કે આ ખુતબામાં કેવી રીતના ઇમામે હુજ્જતને તમામ કરી. છેલ્લા શબ્દો જે કહેવાનું હતું એ કહી દીધું. આ મોકા ઉપર ઇમામે પોતાની સાથે સાથે પોતાના ભાઈ આકા હસનની પણ વાત કરી. એ પણ જવાનોના, જન્નતના જવાનોના સરદાર છે. આજે આપણે બધા આપણા બીજા ઇમામની યાદગાર, એમનો પુરસો આપવા માટે જમા થયા છીએ. જનાબે કાસિમ ઇમામે હસનના ઈ ફરઝંદ, કે ઇમામે હસનની શહાદત વખતે બહુ નાના હતા, 2-3 વર્ષની ઉંમર. 10 વર્ષ સુધી જનાબે કાસિમની પરવરિશ ઇમામે હુસૈને કરી છે. જનાબે કાસિમને જોતા પોતાના ભાઈની યાદ આવી જતી. એમની સામે નજર આવતા જ ભાઈનો જમાનો યાદ આવી જતો. ઇમામે હસનની ઔલાદ ફક્ત જનાબે કાસિમ જ કરબલામાં હાજર નહોતા, બીજા પણ અમુક ફરજંદો હાજર હતા. એમની પણ કુરબાનીઓ છે કરબલાના મેદાનમાં. હસન મુસન્ના, ઇમામે હસનના હજી એક ફરજંદ જેનું નામ જ હસન હતું, જેવું બાપનું નામ એવું જ ફરજંદનું નામ. તેઓ શદીદ જખ્મી થઈ ગયા હતા કરબલાના મેદાનમાં. જાલિમ એમ સમજતો હતો કે કત્લ થઈ ગયા, વધારે એમના ઉપર હમલાઓ ના થયા. તેઓ જિંદા બચી ગયા હતા. 6-8 મહિના, અમુક મહિના એમની પરસ્તારી કરવામાં આવી, એમની જખ્મોની દવા કરવામાં આવી, અને ત્યારબાદ બાદમાં શહીદ થયા. એમનો શુમાર પણ શોધાય કરબલામાં જ થાય છે, કારણ કે જખ્મી અહીંયા થયા હતા. જનાબે હસન મુસન્ના, એક હજી ઇમામે હસનના ફરઝંદ કરબલામાં શહીદ થયા, નામ છે અબ્દુલ્લાહ. ઇમામે હસનની શહાદત સમયથી બાળક 1 વર્ષનું હતું, હિજરી સન 50માં, અને હિજરી સન 61માં 10-11 વર્ષનું આ બાળક. જ્યારે ઇમામની શહાદતનો વખત હતો, કત્લગાહમાં જ્યારે લોકો ઇમામ પર હુમલો કરી રહ્યા હતા, ત્યારે આ બાળક ખેમાંથી દોડીને નીકળે છે પોતાના ચાચાની હિફાજત માટે. તમે ચાહો છો મારા ચાચા ઉપર હુમલો કરો, ઇમામ સજદામાં હતા, આ બાળક પોતાના હાથ રાખી અને ઇમામની હિફાજત માટે આડે આવી જાય છે. જાલિમો એના ઉપર પણ રહેમ ના કર્યા, તલવાર ચાલે છે અને આ બાળકના હાથ કલમ થાય છે. ઇમામે હસનની આ ઔલાદની પણ કરબલામાં કુરબાની છે. હક છે આ હસ્તીઓનો કે એમને પણ યાદ કરવામાં આવે. અને જનાબે કાસિમ, એમની તો વાત જ અનોખી. એમની શહાદત એવી કરુણતાની સાથે હતી
ઇમામે હસનના આ ફરઝંદ ઇમામ રજા આપતા જ નહોતા. કેટલી વખત ડિમાન્ડ કર્યા, કેટલી વખત માંગણી કર્યા, કેટલી વખત ઇમામથી તકાઝા કર્યા, મૌલા મને મેદાનમાં જવાની રજા આપો. ઇમામથી રજા નથી મળતી. કાસિમ ઇમામે હુસૈનના હાથને ચૂમે છે. રજા નથી મળતી, કદમોમાં પડીને કદમને ચૂમે છે, પણ રજા નથી મળતી. આવે છે પોતાની વાલિદાની ખિદમતમાં. મુખ્તસર મસાઈબ પડીશ, મુફસ્સલ ઇન્શાઅલ્લાહ સાંજની મજલિસમાં. પોતાની વાલિદા પાસે આવે છે ખૈમાની અંદર. આકા હસને બાંધેલું તાવીઝ યાદ અપાવવામાં આવે છે, લાવે છે ઇમામે હુસૈનની ખિદમતમાં. ઇમામે હસનના શબ્દોને વાંચ્યા. ગુરબતના વતનમાં, ગરીબુલ વતનીમાં ભાઈને બીજા ભાઈની યાદ આવી. આકા હસનની યાદ, એમનું લખાણ, એમના શબ્દોને જોઈ ભાઈનો જમાનો યાદ આવી ગયો. એ હસનની યાદગાર, એ કાસિમ, હું તને રજા તો ન આપતે, પણ ભાઈની તહરીરને જોઈ હવે તને જવાની રજા આપું છું. લ્યો અઝીઝો, જનાબ અબ્બાસ કાસિમને રવાના કરે છે, કાસિમને તૈયાર કરે છે મક્તલમાં જવા માટે. કદ એટલું નાનું હતું, 13 વર્ષની ઉંમર. કદ એટલું નાનું હતું કે ઘોડાની રકાબમાં પગ પહોંચતો નહોતો. ઇમામે હસનનો અમામો એના માથા પર રાખવામાં આવ્યો. માથાના અમામાના બંને છેડા ખોલી અને આગળ રાખવામાં આવ્યા. અને જનાબે કાસિમને રવાના કરતી વેળા ઇમામ આગળ વધી એના ગરેબાનને ખોલી નાખે છે. શા માટે આ રીતના કાસિમને વળાવે છે, આ રીતના રવાના કરે છે? અરબનો દસ્તુર હતો, કોઈ યતીમ બાળક હોય ને એનું ગરેબાન ચાક હોય, એના અમામાના બંને છેડા ખુલ્લા હોય. ઇમામ નહોતા ચાહતા કે યતીમ બાળક ઉપર સખ્ત હમલા થાય. કોઈ યતીમ સમજીને કાસિમ પર હમલા ના કરે. લ્યો અઝાદારો, એવી રીતના કાસિમ રવાના થયા. દુશ્મનનું બયાન એવું લાગતું હતું જાણે આસમાનથી ચાંદનો ટુકડો મક્તલમાં આવ્યો હોય. દુશ્મનોની નજરમાં જે ચાંદ માફક હોય, હું નથી જાણતો ઉમ્મે પરવાની નજરમાં ઈ જવાબ કેટલો હસીન અને જમીલ હશે. જો અઝાદારો, ઇમામના રજા લઈને, ઇમામથી રૂખસત થઈને કાસિમ મેદાન તરફ રવાના થયા. એવી જંગ કર્યા, એવા જંગના જૌહર બતાવ્યા, એવી રીતના હમલાઓ કર્યા, અનેકને વાસીલે જહન્નમ કર્યા બાદ જ્યારે એમના પગની દોરી ખુલી ગઈ, કાસિમ જરાક ઝૂકે છે. ઝાલિમે આ મોકાથી ફાયદો ઉઠાવી એવો લોખંડનો ગુર્ઝ કાસિમના માથા પર. કાસિમ ઘોડા પર ન સંભળી શક્યા. પોતાના ચાચાને મદદ માટે બોલાવે છે. યા અમ્મા હદરિકની, એ ચાચા મદદ માટે આવો. હુસૈન શેરની માફક મક્તલ તરફ દોડે છે. ભગદડ મચી. કાસિમ જમીન પર અને આ બાજુના ઘોડા પેલી બાજુ. ઘોડા કાસિમના ફૂલ જેવા બદન પર ફરી વળ્યા. અઝાદારો, દરેક શહીદ, દરેક જમીન પર આવનાર ઇમામને અવાજ આપતા, એક વખત અવાજ આપતા. કાસિમ છે કે જે અનેક વખત અવાજ આપે છે, એ ચચા મદદ માટે આવો, એ અમ્મા હદરિકની. શા માટે? કાસિમ જમીન પર હતા, દુશ્મનો ભાગી રહ્યા હતા. જ્યારે પણ ઘોડાની ટાપો કાસિમના સીના પર પડતી, એ ચચા મદદ માટે આવો, એ ચચા મારી મદદ કરો. ઇમામ ક્યાં પહોંચ્યા? સરાને પહોંચ્યા. શું જોયું? કાસિમની રૂહ બદનથી જુદા થઈ ગઈ. કાસિમની લાશ પામાલ થઈ ગઈ. આ એવી મુસીબત છે. ઘણા સોહદાની લાશો પામાલ થઈ, પણ એમના શહીદ થવા બાદ કાસિમની એક વાહિદ લાશ છે, એક વાહિદ બદન છે જે જિંદગીમાં પામાલ થઈ ગઈ. આકા હુસૈન સરહાને બેસી ખૂબ ગિરિયા કરે છે. સખ્ત છે બેટા, તું મદદ માટે પુકારતો રહ્યો, હું સમય પર ના પહોંચી શક્યો. જ્યારે અહીંયા હાજર થયો, તું મને છોડી. જો દાદારો, હવે ઇમામ આ પામાલ થયેલી લાશને ઉઠાવીને કઈમા તરફ લઈ જવા ચાહે છે.
ઇમામે કાસિમના સીનાને પોતાના સીનાથી લગાડી આગળ વધવા ચાહે છે. કાસિમના પગ જમીન પર ઘસાતા હતા. એ કાસિમ કે જેનું કદ એટલું નાનું હતું, ઘોડાની રકાબ સુધી પગ નહોતો પહોંચતો, આ કદ લાંબુ કેમ થઈ ગયું? એનો રાજ ઈ જ હતો. હાય કાસિમ સદા દેતા રહ્યા. કાસિમના બદન પર ઘોડા ચાલી ગયા. હસનની યાદગાર કરબલાના મેદાનમાં પામાલ. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. ماتم حسين يا حسين.